નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ શહેરના ગોતા બ્રિજ પર બુધવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે મોટરસાયકલને જોરદાર ટક્કર મારતા બાઇક સવાર બંને યુવકોનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદના ગોતા બ્રિજ પર વાહનોની અવરજવર વધુ હતી તે સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક અને પાછળ બેઠેલા યુવકો બંને રોડ પર પટકાયા હતા, જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે બંને વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। તો અકસ્માતના કારણે ગોતા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે અકસ્માતની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા। તેમજ બ્રિજ પરનો ટ્રાફિક કામ ચલાઉ ધોરણે નીચેના સર્વિસ રોડ પર ડાયવર્ટ કરાયો હતો અને આ ડાયવર્ઝનના કારણે એસજી હાઈવે અને ગોતા આસપાસના રસ્તાઓ પર વાહનોની લાંબી કતાર લાગી હતી, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।